ક્લાસમાં. તો હવે આજે આપણે સ્વાધ્યાય 12.3 નો બીજો દાખલો ગણશું. હવે 12.3 ની અંદર આપણને આપેલું છે, તમને અંદર આકૃતિ આપેલી હશે એટલે આપણે એની અંદર કોઈ જાતની આકૃતિ દોરવાની રહેશે નહીં. એટલે આપણે સમ ગણતા હોય ત્યારે દોરવાની, પણ આપણે જાતે આકૃતિ દોરવાની નહીં આવે રકમ ઉપરથી. હવે એની અંદર રકમમાં શું આપ્યું છે? ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 7 અને 14 છે. હવે સૌપ્રથમ સમકેન્દ્રી એટલે શું? બે વર્તુળ હોય અને બંને વર્તુળનું જો કેન્દ્ર એક જ હોય ને તો તેને પહેલા શું કહેવાય? સમકેન્દ્રી કહેવાય. એટલે આ જો આ નાનું વર્તુળ એનું કેન્દ્ર આ છે અને આ મોટું વર્તુળ એનું પણ કેન્દ્ર આ છે. આ એટલે કોણ? આપણે લઈ લઈએ O. એટલે બંને વર્તુળનું કેન્દ્ર કોણ છે? O છે. એટલે એક નાનું વર્તુળ અને બીજું છે મોટું વર્તુળ. હવે વર્તુળ નાનું મોટું હોય તો ત્રિજ્યામાં પણ શું આવશે? ફેરફાર આવશે. તો કેટલી ત્રિજ્યા આપેલી છે? 7 અને 14 આપેલી છે અને ખૂણો AOC આપેલું છે. AOC પેલો આપેલો છે AOC. એટલે સૌપ્રથમ આપણે લખી નાખી થીટા બરાબર 40. હવે અહીંયા બે ત્રિજ્યા આપેલી છે, એક ત્રિજ્યા 7 છે અને બીજી ત્રિજ્યા 14 છે. તો આપણે નામ આપી દઈએ R1 અને R2. ખાલી R નહીં લખીએ, બે ત્રિજ્યા હોવાથી આપણે શું લખશું? R1 અને R2. મોટી ત્રિજ્યાને આપણે R1 કહેશું અને નાની ત્રિજ્યાને આપણે R2 કહેશું. તો અહીં આપણે આ નાનું વર્તુળ છે તો આપણે આને નાની ત્રિજ્યા કહીએ, તેની ત્રિજ્યા કેટલી લેશું? 7. અને આ મોટું વર્તુળ છે તેની આ મોટી ત્રિજ્યા થશે ઓછી, તો આપણે અહીંયા કેટલા લખશું? 14. તો આપણે અહીં આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આ રંગીન જે ભાગ છે એ રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે આપણે વાત કરી હતી આ ટાઈપનો જે આકાર હોય, આ ટાઈપનો તેને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. અર્ધવર્તુળ કરતા થોડું નાની ત્રિજ્યા હોય, ખૂણો નાનો હોય. અર્ધવર્તુળમાં 180 નો ખૂણો હોય, પણ અર્ધવર્તુળ કરતા જો ખૂણો ઓછો હોય, 169 હોય, તો ત્યાં લાગીને જે કંઈ આકૃતિને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. તો અહીં છે આપણી પાસે બે વૃત્તાંશ રહેશે. એક તો OAB મોટું વૃત્તાંશ અને બીજું વૃત્તાંશ અંદરના ભાગ વર્તુળ સાથે બને છે. એ કોણ છે? OCD. તો અહીં આપણે બે વૃત્તાંશના ક્ષેત્રફળ ગોતવાના રહેશે. એક તો વૃત્તાંશ કોણ છે? OAB અને બીજું વૃત્તાંશ છે OCD. તો આપણે પહેલા લખશું કે વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ સૂત્ર તો આપણું જે આવતું લખશું પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. હવે આપણે મોટું વૃત્તાંશ લઈ છીએ OAB, તો આપણે ત્રિજ્યા કઈ લેવી પડે? મોટી લેવી પડે. એટલે આપણે શું લખશું? R1 લખશું. હવે પાઈ ની કિંમત કેટલી રહેશે? 22/7. R1 કેટલું છે? 14 ગુણ્યા 14. થીટા કેટલું છે? 40 ના છેદમાં 360. 0 0 ગયા, 4 × 4 4 9 36. હવે 7 નો છેદ ઉડે એટલે 7 દુ 14. બરાબર. હવે આપણે ગુણાકાર કરવાનો રહેશે. 22 ગુણ્યા 14 ગુણ્યા 2 એટલે 28 આવશે. ના છેદમાં કોણ છે? 9. હવે 28 ગુણ્યા 22 કરો તો 8 દુ 16, 2 દુ 4 ને 5, 8 દુ 16, 2 દુ 4 5, 6 1 616 ના છેદમાં 9 સેમીનો વર્ગ. તો જે આ મોટું વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 616 ના છેદમાં 9. હવે કેવું વૃત્તાંશ રહ્યું? અંદરનું નાના વર્તુળ સાથે જે બને છે એ નાનું વૃત્તાંશ રહ્યું. કોણ છે? OC ને D. તો લખવાનું વૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. સૂત્ર આ આવશે પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. હવે આપણે અંદરનું વર્તુળ લઈ છીએ એટલે અંદરનું વૃત્તાંશનું જો ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે નાની ત્રિજ્યા લેવી પડશે છે. એને આપણે શું કહેશું? R2. હવે પાઈ 22/7. R2 કેટલું છે આપણું? 7 ગુણ્યા 7. થીટા કેટલું છે? 40. થીટા બે માટે સરખું રહેશે કારણ કે આ કેન્દ્ર સાથે જે ખૂણો બનતો હોય એ બે વૃત્તાંશ માટે લાગુ પડે. ના છેદમાં 360. 4 × 4 4 9 36 થયું. 7 7 ઉડી ગયા. બીજું કોણ? 22 + 154 ના છેદમાં 9 સેમીનો વર્ગ. હવે આપણે બે વૃત્તાંશના ક્ષેત્રફળ ગોત્યા. તો આપણે ગોતવાનું શું છે? આ રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ઈ ગોતવું તો આપણે શું કરવું પડે? આ જે મોટું વૃત્તાંશ છે OAB
એમાંથી નાના વૃત્તાંશને શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે યાદ રાખો, મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશને શું કરીએ? બાદ કરીએ તો આપણને આ ભાગ મળે. તો આપણે લખવાનું વૃત્તાંશ રંગીન ભાગનું ક્ષેત્રફળ દર વખતે તમારે લખવાનું રહેશે બરાબર. વૃત્તાંશ મોટું કોણ છે? OAB છે, તો લખવાનું વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઈનસ નાનું વૃત્તાંશ કોણ છે? OCD નું ક્ષેત્રફળ. બરાબર, બેના ક્ષેત્રફળને શું કરશું? બાદ કરશું. હવે મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 616 ના છેદમાં 9. નાના વૃત્તાંશનું મળ્યું 154 ના છેદમાં 9. 9 લસા લઈ લે તો 616 માઈનસ 154 ના છેદમાં 9. 6 માંથી 4 લીધો 2, 61 માંથી 15 જાય તો કેટલા બચશે? 46. એટલે 46 આ આપણો જવાબ રહેશે. પોઈન્ટમાં કન્વર્ટ નહીં કરો તો ચાલશે. 465 ના છેદમાં 9 જે આપણો જવાબ રહેશે. ફરી એક વખત કહી દો, અહીં આપણા રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો શું કરવું પડે? આ મોટો વૃત્તાંશ કહેવાય. એટલે સૌપ્રથમ આપણે મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું. પછી આ નાનું વર્તુળ છે એની અંદર નાનું વૃત્તાંશ બને છે એટલે નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું. હવે આ ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય રંગીન ભાગનું, તો મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશના ક્ષેત્રફળને બાદ કરશું તો આપણને 462 ના છેદમાં 9 સેમીનો વર્ગ આપણને મળશે. હવે આપણે જે દાખલો ગણ્યો છે તે જ પ્રમાણે તમારે દાખલા નંબર 14 તમારે જાતે ગણવાનો રહેશે. હવે તે દાખલા નંબર 14 માં બે ત્રિજ્યા આપેલી છે. એક ત્રિજ્યા 21 છે અને બીજી ત્રિજ્યા 7 છે. તો મોટી ત્રિજ્યા 21 છે એટલે આપણે r1 બરાબર 21 કહેશું અને r2 બરાબર 7 કહેશું. હવે આની અંદર થીટા 30 ડિગ્રી આપેલું છે એટલે થીટા બરાબર 30 થશે. અને એમાંય પણ રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો સૌપ્રથમ મોટો વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશો, પછી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશો અને ત્યારબાદ બંનેની બાદબાકી કરશો એટલે આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે. હવે ચાલો હવે આપણે દાખલા નંબર 11 જોઈએ. હવે દાખલા નંબર 11 માં એવું આપેલું છે કે એક ચોરસ હાથરૂમાલ છે જેની અંદર આવા 9 વર્તુળ આકારની ડિઝાઇન કરેલી છે જેની ત્રિજ્યા આપણને 7 આપેલી છે. બરાબર છે. તો હવે તો આ જે ભાગમાં ડિઝાઇન નથી કરી, આ આપણો રૂમાલ છે તેની અંદર આવા 9 વર્તુળ આકારની ડિઝાઇન કરેલી છે. તો જે ભાગમાં આ ભાગમાં ડિઝાઇન નથી કરી, તો જે ભાગમાં ડિઝાઇન નથી કરી એ ભાગનું આપણે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ ગોતવાનું છે. બરાબર છે. તો આપણે કેવી રીતે ગોતશું? અહીં આપણને બે આકૃતિ આપેલી છે. આપણને સૌપ્રથમ શું કીધું છે? આ ચોરસ છે. બરાબર છે, ચોરસ. બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરશું? ચોરસનું ક્ષેત્રફળ ગોતશું. હવે તેની અંદર આપણને શું આપ્યું છે? વર્તુળ આકારની ડિઝાઇન કરેલી છે એટલે આપણે શું કરવાનું? વર્તુળનું ક્ષેત્રફળ ગોતશું. હવે આપણે વર્તુળનું આ ભાગનું ક્ષેત્રફળ ન જોતું પણ બહારના ભાગનું ક્ષેત્રફળ જોઈએ તો આપણે શું કરવું પડે? ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ ન જોતું આપણે એને શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે આપણે સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું રહેશે, ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું રહેશે અને બેની બાદબાકી કરીએ ત્યારે આપણને જે બહારનો ભાગ છે એનું આપણને શું મળશે? ક્ષેત્રફળ મળશે. હવે એક વસ્તુ છે કે તમે જો વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે સૂત્ર શું લેશું? પાઈ r વર્ગ લેશું. બરાબર. પાઈ r વર્ગ માં આપણી પાસે r ની કિંમત છે એટલે આપણે r બરાબર 7 મૂકશું. ત્યારબાદ આપણે શું કરશું? ચોરસનું ક્ષેત્રફળ ગોતશું. હવે ચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો એનું સૂત્ર શું થાય? બાજુ ગુણ્યા બાજુ. તો આપણી પાસે બાજુનું માપ હોવું જોઈએ પણ આની અંદર આપણને બાજુનું માપ આપેલું નથી. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? ત્રિજ્યા ઉપરથી આપણે બાજુનું માપ ગોતશું. હવે બાજુનું માપ કેમ ગોતાય? હવે અહીં આપણને r આપેલું છે. હવે અત્યાર લગી આપણે શું કરતા કે આપણે વ્યાસ આપેલું હતું, વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા ગોતતા. અહીં આપણે ઊંધું કરવાનું છે. અહીં આપણને ત્રિજ્યા આપી છે તો ત્રિજ્યા ઉપરથી આપણે સૌપ્રથમ વ્યાસ ગોતશું. તો વ્યાસ ગોતવું હોય તો શું કરવું પડે? ત્રિજ્યાનો ડબલ કરવું પડે. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા r. r એટલે કેટલા છે? 7 છે એટલે 2 ગુણ્યા 7 એટલે 2 સત્તા ને 14 થશે. વ્યાસ આપણને કેટલું મળ્યું? 14 મળ્યું. તો આ જે વર્તુળ છે એનું વ્યાસ કેટલું થશે? 14 થશે. હવે જે રીતે પેલા વર્તુળનો વ્યાસ 14 હોય એ જ રીતે બીજા વર્તુળનો પણ વ્યાસ કેટલું થશે? 14 થશે અને ત્રીજા વર્તુળનો પણ વ્યાસ કેટલું થશે? 14. હવે ત્રણેય વ્યાસને જોડી દે તો આખી શું થઈ ગઈ? બાજુ બની ગઈ. તો આપણે લખવાનું બાજુ બરાબર કેટલા છે વર્તુળ? 1 2 ને 3.
તો 3 ગુણ્યા લખી નાખવાનું વ્યાસ. 3 વર્તુળ છે, જો 4 વર્તુળ હોય 1 2 3 4 હોય તો 4 ગુણ્યા લખવા પડે. 5 વર્તુળ હોય તો 5 ગુણ્યા લખવા પડે. બરાબર. તો વ્યાસ કેટલા મળ્યા આપણને? 14 મળ્યા, એટલે 3 ગુણ્યા 14 એટલે 14 તેરી 42 સેમી. બરાબર છે. તો આપણે આવી રીતે બાજુ પણ ગોતી લીધી. હવે આપણે સામાન્ય રીતે જે દાખલો ગણતા એ જ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, બાજુ ગોતવા માટે તમારે સૌપ્રથમ ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતવાનું અને વ્યાસ ઉપરથી આપણે બાજુ ગોતશું. તો સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોતશું. તો લખવાનું ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થશે? બાજુ ગુણ્યા બાજુ બરાબર બાજુ કેટલી છે? 42 ગુણ્યા 42 છે. 42 નો ગુણાકાર કરો કેટલા થશે? 4 ને 8 16 7 1764 આટલો થશે. બરાબર છે. 42 નો વર્ગ એટલે 42 ગુણ્યા 42 એટલે 1764 થશે. હવે શું ગોતવાનું રહેશે? વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે? પાઈ r વર્ગ. હવે અહીંયા આપણી પાસે કુલ કેટલા વર્તુળ છે? 9 છે. 1 2 3 4 5 6 7 8 9 વર્તુળ છે. 9 વર્તુળનું ભાગનું આપણે ક્ષેત્રફળ ન જોયું તો આપણે 12 ના ભાગનું જોઈ છે. તો આપણે શું કરવું પડે? 9 વર્તુળ હોવાથી ગુણ્યા 9 કરવાનું રહેશે. બરાબર છે. જો તમે ખાલી પાઈ r વર્ગ લખો તો એક વર્તુળનું ક્ષેત્રફળ મળે, પણ આપણી પાસે 9 વર્તુળ હોવાથી 9 સાથે ગુણાકાર કરવાનો રહેશે. હવે આપણે કિંમત લખીએ. 9 ના 9 પાઈ એટલે 22 ના છેદમાં 7. r કેટલી છે? r 7 છે એટલે 7 ગુણ્યા 7. 7 7 ઉડી ગયા એટલે 22 સત્તા ને 154. 154 ગુણ્યા 9 કરો. 9 ચોક 36 9 45 48 1 9 9 ને 13. કેટલો જવાબ આવ્યો? 1386 સેમી નો વર્ગ. એકમ લખવાનું ભૂલવાનું નહીં ક્યારેય, તો માર્ક ને અડધો માર્ક આપી દે છે. હવે તો આપણે સૌપ્રથમ શું કર્યું? ચોરસનું ક્ષેત્રફળ ગોત્યું, ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ ગોત્યું. પણ કેટલા વર્તુળનું ક્ષેત્રફળ ગોત્યું? 9 વર્તુળનું. હવે આપણે શું લખવાનું રહેશે? રંગીન ભાગનું ક્ષેત્રફળ. દર વખતે એક આ જ લખવાનું રહેશે. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટું ક્ષેત્રફળ કોનું છે? ચોરસનું છે, તો લખવાનું ચોરસનું ક્ષેત્રફળ માઈનસ કોનું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1764 મળ્યું અને વર્તુળનું કેટલું છે? 1386. બેની બાદબાકી કરવાની. 14 માંથી 6 જાય તો 8, 5 માંથી 15, 15 માંથી 8 જાય તો 7, 6, 6 માંથી 3 અને 378 સેમીનો વર્ગ. એટલે આ જે બહારનો ભાગ છે, આ ભાગ જેમાં આપણે ડિઝાઇન બનાવવાની, તે ભાગનું ક્ષેત્રફળ રહેશે 378. ફરી એક વખત ચોરસ રૂમાલ છે, તેની અંદર આપણે 9 વર્તુળાકાર ડિઝાઇન કરેલી છે. બહારના ભાગનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. અહીંયા આપણને ત્રિજ્યા જ આપેલી છે, બાજુ આપેલું નથી. તો સૌપ્રથમ ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતવાનું. વ્યાસ 2 ગુણ્યા 7 એટલે 14 મળ્યું. એ વ્યાસ ઉપરથી આપણે બાજુ ગોતશું. બાજુ કઈ રીતે ગોતશું? 3 ગુણ્યા વ્યાસ. ફરી એક વખત કહું છું, 3 શું કામ લીધા? કારણ કે એક લાઈનમાં 3 વર્તુળ છે, લાઈન જોવાની છે. એક લાઈનમાં કેટલા વર્તુળ છે? કુલ વર્તુળ ન જોવાના. એક વર્તુળ, બે વર્તુળ ને 3 વર્તુળ. 3 વર્તુળના વ્યાસ ભેગા થાય તો આખી લાઈન બને, જે શું છે? ચોરસની બાજુ બરાબર થાય. એટલે આપણે 3 ગુણ્યા વ્યાસ, 3 ગુણ્યા 14, 14 તેરી 42. બાકી આપણે જે રીતે દાખલો ગણી છે તે રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. બરાબર? તો આપણે હવે દાખલા નંબર 12 માં આવી. હવે દાખલા નંબર 12 માં રકમ લીધી આપી છે, આપણને આકૃતિ આપેલી છે. હવે આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ. હવે ચતુર્થાંશ કોને કહેવાય? આપણે વર્તુળનો ચોથો આ વર્તુળ છે, વર્તુળને જો 4 ભાગમાં વહેંચવામાં આવે તેને શું કહેવાય? ચતુર્થાંશ કહેવામાં આવે છે. યાદ રાખો, ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ થાય. તો અહીં આપણને વર્તુળનો ચતુર્થાંશ આપેલો છે અને તેની અંદર એક આવી ત્રિકોણાકાર બનાવેલું છે, બરાબર? આપેલું છે જેની ત્રિજ્યા, હવે અહીં જે ચતુર્થાંશ છે એમાં ત્રિજ્યા કોણ છે? કે OB છે અને બીજું કોણ છે? OA છે. આ બંને ત્રિજ્યા કહેવાય. તો આપણે સૌપ્રથમ લખી નાખશું કે ત્રિજ્યા બરાબર પેલું આપેલું છે 3.5 સેમી આપેલું છે, અને બીજું આ જે OD જે વર્તુળ છે, વર્તુળની એક બાજુ છે, એનું માપ આપણને 2 સેમી આપેલું છે. તો અહીં જે ચતુર્થાંશ ઉપલા ભાગનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. બે ક્ષેત્રફળ ગોતવાના છે. એક આખું આ ચતુર્થાંશ આખું, બરાબર, અને બીજું
આ આપણે કાઢી નાખીએ. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે મેં તમને શું કીધું ચતુર્થાંશ એટલે શું? તો ચતુર્થાંશ એટલે શું થાય? વર્તુળના ચોથા ભાગને શું કહેવાય? ચતુર્થાંશ કહેવામાં આવે છે. એટલે તમારે જે કઈ વર્તુળનું ક્ષેત્રફળ ગોતો એને ભાગ્યા 4 કરી નાખો એટલે આપણને ચતુર્થાંશ મળે. તો આની અંદર આપણને કીધું છે કે ચતુર્થાંશ OABC નું ક્ષેત્રફળ ગોતો. તો સૌપ્રથમ આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતીએ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર પેલા વર્તુળનું સૂત્ર લખશું. વર્તુળનું સૂત્ર શું થાય? પાઈ r વર્ગ. ચતુર્થાંશ એટલે શું કરવું પડે? ભાગ્યા 4 બરાબર પાઈ ની કિંમત કેટલી લેવાની છે? 22/7 ગુણ્યા r કેટલું છે? 35/10. શું કામ? ત્રિજ્યા કેટલી છે? 3.5 ગુણ્યા 35/10. સમજી લેજો શું કામ 4 લીધું છે? કારણ કે ચતુર્થાંશ છે. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું સૂત્ર ભાગ્યા 4 કરવાનું. છેદ ઉડાડીને 7 પંચા 35, 5 એકુ 5, 5 દુ 10, 2 એકુ 2, 2 11. હવે આપણે છેદ ઉડાડીએ કારણ કે તો ભાગાકાર કરવા પડશે. એટલે 35 ગુણ્યા 11 કરો તો કેટલા થશે? 385 ના છેદમાં 10. 385 એટલે 0 છે એક રકમ પેલા પોઈન્ટ આવી જશે એટલે કેટલા થઈ જશે? 38.5 સેમીનો વર્ગ. તો આખું આ જે ચતુર્થાંશ છે એનું આપણને આખાનું ક્ષેત્રફળ મળ્યું. આ ભાગ કાઢી નાખીએ એટલે આ જે આખો ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે મારે બીજો પ્રશ્ન જોવાનો છે. બીજા પ્રશ્નમાં શું ગોતવાનું કીધું છે? રંગીન ભાગનું ક્ષેત્રફળ. હવે મારે જો રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો શું કરવું પડે? આખા ચતુર્થાંશમાંથી આ જે ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ ન જોતું તો આખા ચતુર્થાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને શું કરવું પડે? બાદ કરવું પડે. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું રહેશે. તો લખવાનું ત્રિકોણ કોણ થશે? DOB. DOB નું ક્ષેત્રફળ બરાબર. હવે અહીંયા થીટા ચતુર્થાંશ છે એમાં હંમેશા થીટા કેટલું આવે? 90 આવે. યાદ રાખો ચતુર્થાંશ એટલે 90 થાય. હવે 90 છે એટલે કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણ થયો તો આપણે સૂત્ર શું આવશે ત્યારે? હાફ પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર થાય. કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. હવે પાયો આ ત્રિકોણ છે એનો પાયો કોણ છે? OB. આ એનો શું કહેવાય? વેધ. એટલે આપણે લખવાનું OB ગુણ્યા OD. હવે OB કેટલું આપેલું છે? 3.5 છે એટલે 35/10 થયું. અને OD કેટલું આપેલું છે? 2 ઉડી ગયા એટલે 35/10 બરાબર કેટલું થશે? 3.5 સેમીનો વર્ગ. મળી ગઈ બે વસ્તુ. સૌપ્રથમ આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોત્યું, ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું. શું કામ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડ્યું? કારણ કે મારે ઉપરના રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. જોતું હોય તો ચતુર્થાંશમાંથી ત્રિકોણને શું કરવું પડે? બાદ કરવું પડે. હવે આપણે લખશું કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર કઈ રીતે લખશું? ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ કયું ત્રિકોણ છે? DOB નું ક્ષેત્રફળ. હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપેલા મળે કિંમત આપણને કેટલી મળી? 38.5 માઈનસ આની કિંમત કેટલી મળી છે? 3.5. 38.5 માંથી 3.5 બાદ કરો તો કેટલા થશે? 35 થશે. બરાબર છે? તો આવી રીતે આપણે જે રંગીન ભાગ છે એનું આપણને શું મળ્યું છે? ક્ષેત્રફળ મળ્યું. ફરી એક વખત ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. ત્રિજ્યા આપણને આપેલી છે. થીટા કેટલું લેવાનું? ચતુર્થાંશમાં 90 લેવાનું. સૌપ્રથમ ચતુર્થાંશનું ક્ષેત્રફળ પાઈ r વર્ગના છેદમાં 4. શું કામ 4? ચતુર્થાંશ કીધું છે એટલે કિંમત ગોતો. મળી ગયું ચતુર્થાંશ. એટલે પહેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. હવે બીજા પ્રશ્ન માટે આપણે આ રંગીન ભાગનું ગોતવું તો કેમ મળે? આખા ચતુર્થાંશમાંથી આ ત્રિકોણને શું કરવું પડે? બાદ કરવું પડે. એટલા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળની જરૂર પડે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું 90 છે એટલે હાફ પાયો ગુણ્યા વેધ વાળું સૂત્ર આવશે. કિંમત લખો એટલે કેટલું મળશે? 3.5. અને પછી રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. બરાબર છે? તો આ દાખલા તમારે 4 વખત ઘરે ગણવાના છે. 3 વખત રફ બુકમાં અને 1 વખત ફેર બુકમાં ઉતારી અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આ 4 માર્કનો દાખલો છે.
બરાબર છે, તો વ્યવસ્થિત તમે પ્રેક્ટિસ કરજો.